वही जो राम रची राखा। આવી એક સુંદર મજાની વાત લઈને હું ભરત પટેલ તમારો મિત્ર ફરીથી આવી ગયો છું તમારી સામે। એક ચંદ્રસેન નાઈ જે હરરોજ એમના સેવા કરવાની રાજાની રાજાના મહેલમાં જાય અને હરરોજ રાજાની સેવા કરે। વાળ કાપવાના હોય, દાઢી કરવાની હોય, ચરણ દબાવવાના હોય અને શરીરમાં માલિશ કરવાનું હોય। આ નાઈ છે ને ખૂબ સારી રીતે સેવા કરતા, કારણ કે રાજાના રાખેલા માણસો હતા અને પોતે નાઈ હતા, તો બસ નિત્યક્રમ હરરોજ રાજાની સેવા કરતા। તો એક દિવસ પણ મિસ ના કરતા એ રહી, કારણ કે મિસ કરે તો રાજા એમને સજા આપે એટલે અપરાધ થાય, તો ક્યારે મિસ ના કરતા। એક દિવસ વાત એવી બની કે સવારે ઘરથી નીકળ્યા, ત્યાં જોયું તો સામે સંત ભગવાન બધા આખું કીર્તન કરતા કરતા આવતા રહ્યા। આખા સંત હતા ને બધા, ઘણા બધા સંતો એ ભગવાનનું કીર્તન કરતા રહ્યા। ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે। તે બસ આ ચંદ્રસેન નાઈ હતા ને એ પણ મસ્તીમાં મંડ્યા નાચવા અને ભૂલી ગયા કે મારે ક્યાં જવાનું છે, મારે શું કરવાનું છે। બસ સંતો સાથે તલ્લીન થઈ ગયા હો, એકદમ ભાવ વિભોર થઈ ગયા અને 2-3 કલાક ખૂબ નાચ્યા, ખૂબ કીર્તન કર્યું। પછી સંતોને કીધું કે મારા ઘરે ચાલો, પ્રસાદ લેજો। સંતોને લઈ આવ્યા અને પત્નીને કીધું કે સંતો આવ્યા છે, તમે સંતો માટે પ્રસાદ તૈયાર કરો। પત્ની પણ એવી સુંદર સંત ભગવાનની સેવા કરવામાં એવી તત્પર ને, તે પત્નીએ પણ ખૂબ સારા વ્યંજન ભોજન તૈયાર કર્યું અને સંતોને જમાડ્યા। 2-3 વાગી ગયા અમને એમ, ત્યારે પત્નીએ એમના પતિને કીધું, ચંદ્રસેન નાઈને, કે તમે રાજાની સેવા તો કરી આવે ને? ત્યારે રાજાજી ઓહો, એ તો ભૂલાઈ જ ગયું એ કે એટલા અચંબ પડી ગયા કે મારાથી શું થઈ ગયું, મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ કે રાજાની સેવા થઈ જ નહીં। અને બીજી સાઈડ રાજાના મહેલમાં ખુદ ઠાકુરજી ચંદ્રસેનનો વેશ ધરી, પોતાના વેશમાંથી ચંદ્રસેન નાઈનો વેશ ભરી અને પોતાના રાજાના મહેલમાં ગયા હો। નવી નકોર પેટી, નવી કાતર હો, નવી નકોર સ્પ્રે, બધું નવું હો, ચકચકાટ। આ તો ઠાકોરજી ગયા અને રાજા હતા એમને સેવા કરવા માંડ્યા। તે મસ્ત રીતે વાળ કાપ્યા, મસ્ત રીતે શેવિંગ કરી હો, દાઢી કરી। રાજા કે આજ તો શું જાદુ છે આ ચંદ્રનાઈના હાથમાં, કે એકદમ મસ્ત આવું લાગે છે। પછી તો રાજાની માલિશ કરવા માંડ્યા। જેવો હાથ ફર્યો ને, કોમળ હાથ હો। રાજા કે ચંદ્રસેન, આજે તારા હાથમાં શું થયું છે કે? ત્યારે આ તો ખુદ ઠાકોરજી હતા, પોતે કીધું કે રાજાજી આજ છે ને કે તમને કે લાગે નહીં ને, કઠણ ના લાગે ને, એટલા માટે કે છે ને ગરમ પાણીમાં હાથ બોળી અને તેલ લગાવી રહ્યો છે એ કે તમારા માટે, કે માલિશ કરવા માટે એ કે। રાજા કે આજ તારો જાદુ અલગ છે એ કહો। પછી તો હશે કે ઠીક હવે। ચંદ્રસેનજી 10 મિનિટ માલિશ કરે, જ્યારે ખુદ ઠાકુરજી આજે કલાક સેવા કરી હો, માલિશ કરી, એવા ચરણ સ્પર્શ, ચરણ દાબ્યા, તેમ રાજા તો ભાવ વિભોર થઈ ગયા। અને ઠાકુરજી આ બધી સેવા એટલા માટે કરી કે મારો ભગત કાલ આવશે ને તો રાજા એમના વખાણ કરશે। પછી છેલ્લે રાજા જે નાહવા માટે, સ્નાન કરવા માટે એમના જવા માંડ્યા ને, શું કહેવાય, એમનું હોય ભરેલું પાણી ભરેલું હોય ને, એમાં નાહવા માટે જતા રહ્યા, ત્યારે ચંદ્રસેનજીના રૂપમાં જે ભગવાન ઠાકોરજી આવ્યા હતા ને, એ ચાલ્યા ગયા અને આ બાજુ 3-4 વાગી ગયા સંતોને સેવા કરતા। ત્યારે હો ચંદ્રસેન નાઈ તો દોડતા ગયા હો રાજમહેલમાં। એ કે આમ વિચારેલું મને સજા મળશે મોટી, શું થશે મારું। ત્યાં રાજમહેલમાં તે બારે ચોકીદાર હોય ને, સિપાહી, એમને રોક્યા કે ક્યાં ચંદ્રસેનજી, કાંઈ વસ્તુ ભૂલી ગયા એ કે? આજ સવાર તમે આવ્યા હતા એ કે, કેમ દોડતા આવ્યા એ કે? ચંદ્રસેન કે અમારાથી મજાક કરે છે એ કહો, કે મારો મરો છે આજ તો એ કે। તો કે કંઈ નહીં કે એમ કે રાજાના મહેલમાં ગયા। રાજા બેઠા, સભામાં બેઠા હતા રાજા, તે રાજાના ચરણો પકડી રાખ્યા હો, કે રાજા મને માફ કરજો એ કે, મારા નાના બાળકો છે એ કે, તો મને સજા ના આપતા એ કે, મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે કે આજ હું તમારી સેવા કરવા આવી ન શક્યો એ કે।
રાજા ખુદ વિશ્વાસ નહોતા કરતા. રાજા તો એમ થઈ ગયા કે તું ચંદ્રસેન તું ગાંડો થઈ ગયો છો કે શું? કે આજ સવાર તો આટલી મસ્તથી સેવા કરી કે તે તારા જીવનમાં આજે એવી સેવા કરી છે ને કે હું ખૂબ ખુશ થઈ ગયો છું. કે ચંદ્રસેન પણ વિચાર કરે કે મેં કાંઈ કર્યું નથી અને મારા વખાણ કરે છે. કે પણ રાજા હતા ને અને બાજુમાં મંત્રી બધા ઊભા હતા. એમને બોલાયા, અહીંયા આવો. તે મંત્રી અને સિપાહી બધા આવ્યા કે આજ સવારે ચંદ્રસેન આવ્યો તો નહોતો આવ્યો. કે તો બધાએ કીધું કે હા ચંદ્રસેનજી તમે આવ્યા હતા અને આજ તો રાજાને ખરે તમે એટલી સેવા કરીને તમે રોજ અડધો કલાક કરો પણ આજ તમે 2 કલાક સેવા કરી. કે અને રાજા પણ આજ જો એકદમ કેટલા ખુશખુશાલ છે. કે ત્યારે ચંદ્રસેનને થયું કે આ જરૂર મારા ઠાકરની સેવા છે. કે તે બહારે જઈ અને પ્રભુને એટલા ભાવથી યાદ કર્યા, એનો ભગવાનનો એટલો ઉપકાર માન્યો કે હે પ્રભુ તે મારા ભક્તની લાજ રાખી. માટે હંમેશા આપણે એમ વિચારતા એ છીએ કે હું જ કરું છું, હું જ કરું છું. પણ ખરેખર અમુક કામ છે ને આપણા બહારની વસ્તુ હોય ને એ ભગવાન કરતા હોય છે. બસ આપણે શ્રદ્ધા હોવી જોઈએ એના ઉપર. કારણ કે હોગા વહી જો રામ રચી રાખા, જે ભગવાન ધાર્યો હોય ને એ જ થયા કરે છે. આ બાજુ આ ચંદ્રસેનભાઈ એના આખી સંતો મિલનમાં સેવા લાગ્યા હતા. તે ખુદ ઠાકુરજી એ રાજાને પોતાના વેશ છુપાવી અને નાઈના રૂપમાં જઈ રાજાની સેવા કરી. પણ આ બધું ક્યારે કે આપણે સાચા મનથી શ્રદ્ધાથી ભગવાનમાં પ્રીતિ કરીએ ને ત્યારે થાય છે. બાકી ખાલી વાત કરીએ ને એમ ભગવાન પ્રસન્ન નથી થતા. પણ બસ સાચા હૃદયથી આપણે ભાવ વિભોર થઈને ભગવાનને યાદ કરીને તો આપણું કામ ભગવાન જરૂર પાર પાડતા હોય છે. માટે હંમેશા પ્રભુને યાદ કરી, સાચા દિલથી યાદ કરીએ તો પ્રભુ આપણી જીવનની ગાડી બેડો પાર કરી નાખે છે. કારણ કે ખુદ ઠાકુરજી છે. એને તો એના કારણે શું કહેવું આપણે? क्या वखाण करूं इस ठाकुर का जो मेरे तन में बसा है. બસ તો આપણે પ્રભુને વાલ કરી અને એના કાલાવાલા કરી નિત્ય કામ કરતા રહીએ તો પ્રભુ ચોક્કસ રાજી થાય છે. આ વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.